વડોદરા જિલ્લા ભાજપમાં જૂથવાદ યથાવત છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। પાદરા એપીએમસીમાં પક્ષના મેન્ડેટનું અનાદર કરનારા પક્ષ વિરોધી પાદરામાં ભાજપના કાર્યકરોને ગેરમાર્ગે દોરાયા છે। પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે હાઈકમાન્ડ નિર્ણય લેશે। પક્ષ વિરોધી લોકો ભાજપને નુકસાન કરે છે। ચૈતન્યસિંહ ઝાલાનું આ કહેવું છે। દીનુ મામા વિશે ચૈતન્યસિંહે નિવેદન આપવાનું ટાળ્યું છે। દીનુ મામા નક્કી કરે તેમને કોની સાથે બેસવું છે અને કોની સાથે નહીં। તો પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે હાઈકમાન્ડ નિર્ણય લેશે અને પક્ષ વિરોધી લોકો ભાજપને નુકસાન કરે છે। ચૈતન્યસિંહ ઝાલાનું આ નિવેદન સામે આવ્યું છે। વડોદરા જિલ્લા ભાજપમાં જૂથવાદ હજી પણ યથાવત। પાદરા એપીએમસીમાં ભાજપની હાર બાદ આપણી સાથે વાત કરવા માટે ચૈતન્યસિંહ ઝાલા છે। ચૈતન્યભાઈ, શું કહેશો? આજે સંગઠનની રચના માટે તમને બોલાવવામાં આવ્યા છે। બીજી બાજુ સ્નેહમિલન સમારોહમાં ખુદ જિલ્લા પ્રમુખ કીધું છે કે કાર્યકર્તાઓને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। તમારું ધારાસભ્ય તરીકે શું કહેવું છે? જે પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકોએ દરેકે સિસ્ટમમાં માનવું જોઈએ। રસિકભાઈનું એ જ કહેવું હતું અને હાલમાં પણ જે સંકલન છે તેમાં પાર્ટીનું સંગઠન ઉપરથી જે કંઈ નક્કી કરશે એ સૌને માન્ય રહેશે। જે ઔપચારિકતા છે એ આ સંકલનની એ આજે પૂરી કરવાની છે, પણ ઉપરથી જે કંઈ નક્કી થશે એ સર્વેને માન્ય છે। એપીએમસીમાં તમારા જ નેતાઓ ખુલીને તમારી સામે પડ્યા અને ભાજપના હારનો સામનો કરવો પડ્યો। શું કહેશો, કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? આવું તો ઘણી વખત થતું આવ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા મક્કમ છે। પરંતુ કેટલાક લોકો ભાજપના નામે ફાયદો ઉઠાવીને ભાજપને નુકસાન કરવા આવે છે। આવા લોકો આવા સમયે ખુલ્લા પડી જાય છે। કોણ છે આવા લોકો? કોણ છે? જે કોઈ સામે પાર્ટીની વિરુદ્ધ જતા હોય તેઓ આવા લોકો છે। પણ દીનુ મામાએ બળવો કર્યો અને સામે આખી પેનલ ઊભી કરી, તો પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી થવી જોઈએ માંગણી કરો તો ધારાસભ્ય તરીકે? એ દીનુ મામાએ નક્કી કરવાનું છે। દીનુ મામા વિશે હું કંઈ ના કરી શકું। ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે જ અને રહેશે, તેનો મને પૂરો વિશ્વાસ કોંગ્રેસ પ્રમુખ સાથે મળીને હાર પહેરાયો, ફોટા પડાયા, તો એ પાર્ટી વિરુદ્ધનું કૃત્ય માનો છો આપ? એ દીનુ મામાનો વિષય છે, એમને કોની સાથે બેસવું કોની સાથે નહીં બેસવું, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવે છે, ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે, એ કાર્યકર્તા એ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને રહેશે જ। મારો સવાલનો જવાબ આપ નથી આપી રહ્યા। દીનુ મામાએ પાર્ટી વિરુદ્ધનું કાર્ય કર્યું છે કે નથી કર્યું? સ્પષ્ટ શબ્દોમાં જવાબ દીધો। એ દીનુ મામાનો વિષય છે। દીનુ મામાને તમને શું લાગે છે ધારાસભ્ય તરીકે? મને તો જે લોકોએ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની કે એપીએમસીની ચૂંટણી આવી છે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે લોકોએ પણ ભાજપની વિરુદ્ધ કામ કર્યું છે તેઓ ચોક્કસથી એ ભાજપ વિરોધી છે। આ કાર્યવાહી થવી જોઈએ એવી આશા રાખો છો પાર્ટી પાસેથી? એ પાર્ટીએ ઉપર મોવડી મંડળે વિચારવાનું છે, એમાં હું કંઈ ના કહી શકું। તો જે રીતના ચૈતન્યસિંહ ઝાલા સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે એપીએમસીની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધમાં જેમને પણ કાર્યવાહી કરી છે, જેને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારો ઊભા રાખ્યા, તે પાર્ટી વિરોધી જૂથ છે અને તેમની સામે કાર્યવાહી કરવી કે નહીં કરવી તે પ્રદેશ જે છે તે મોવડી મંડળ નક્કી કરશે। પરંતુ તે કહી રહ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે અને આજે જે સંગઠનની રચના થશે તે બાબતે પણ તેમાં કદાચ આ વિષય ઉઠી શકે છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત પાદરાનો જે આખો મામલો છે તે ગરમાયો છે અને ખુદ ચૈતન્યસિંહ ઝાલાએ પણ જે ભાજપના કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાની વાતનો સ્વીકાર કરીને પાર્ટી વિરોધી તત્વોની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી આડકતરી રીતે માંગણી કરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।